હાય એવરીવન, હું છું શેફ રોનક. ધ પેટેસરી પેલેસ નામની આપણી એક શોપ છે, એ પણ હાથીજન એરિયામાં અમદાવાદમાં. હવે આજે આપણને ઓર્ડર મળેલો છે એ પણ 3 કિલોનો ઓર્ડર છે. એ પણ પાઇનેપલ કેકનો. થીમ છે એ છે માઇનક્રાફ્ટ થીમ ઉપર છે. જસ્ટ થોડું ફોન્ડન્ટનું કામ છે, પ્લસ થોડું પેપર વર્કનું પણ કામ છે, કટઆઉટ જે આપણે કહીએ એનું પણ કામ છે. સો મેં નીચેના જે લેયર્સ છે એમાં જે મેં સ્પોન્જ લીધેલું છે, 7 ઇંચનું સ્પોન્જ લીધું છે, એ પણ 1 kg માટે. એટલે ટોટલ મેં 2 સ્પોન્જ બેક કર્યા હતા અલગ અલગ. અને મેં લેયર્સ બાય લેયર્સ મેં એમાં જસ્ટ લાઇટ એમને સ્વીટનેસ ઓછી જોતી હતી, એટલે જસ્ટ થોડું શુગર વોટર, પાણીનું કન્ટેન્ટ થોડું વધારે હતું, એમાં શુગરનું કન્ટેન્ટ ઓછું હતું. અને જે આપણું પાઇનેપલ ક્રશ હોય એ પણ નાખ્યું છે. અને પાઇનેપલના પીસીસ પણ મેં એની અંદર નાખેલા છે. એના લીધે જ જે એનો ટેસ્ટ છે બહુ સારો આવે છે. અને પાઇનેપલ કેક બાય ધ વે અમારી હોટ સેલિંગ કેકમાં આનું નામ છે, કેમ કે બહુ ચીપ રેટ છે અને બહુ સારી ક્વોલિટી હું આપી રહ્યો છું. એ પણ ફ્રેશ પાઇનેપલ નાખું છું, જે ટીનવાળા આવે છે એ. અને માર્કેટમાં મારા હિસાબથી બહુ ઓછા લોકો નાખે છે, એક્સેપ્ટ હોમ બેકર્સ ઘણા બધા નાખે છે, પણ હું પણ નાખું છું એઝ અ બેકરી માટે. હવે એના ઉપરનું જે લેયર અત્યારે તમે જોઈ રહ્યા છો એ 1 kgનું છે. એ મેં 5 ઇંચમાં 2 સ્પોન્જ મેં બેક કરેલા હતા સ્પેશિયલ. અને આ રીતે લેયર્સ બાય લેયર્સ, જે રીતે મેં 2 kgની કેક બનાવી, સેમ ટુ સેમ મેં એ જ રીતે ઉપરનું પણ લેયર્સ બનાવી દીધું છે. હવે આપણે જે 2 kgની કેક છે અને 1 kgની કેક છે, બંનેને આવી રીતે લાઇટ પિસ્તા કલરમાં આપણે ડેકોરેટ કરવાની છે. એના સપોર્ટ માટે તમે અત્યારે જોઈ રહ્યા છો 4 ડોવેલ્સ મેં નાખેલી છે, કેમ કે અરાઉન્ડ આ કેક 40 કિલોમીટર્સ ટ્રાવેલ કરવાની હતી, તો મેં વધારે ડોવેલ્સ નાખેલા છે સપોર્ટ માટે, જેથી કરીને આપણી કેક ડેમેજ ના થાય. સપોર્ટ્સ નાખવા એ બેટર છે. જોઈ શકો છો એકદમ ક્લીન શાર્પ એજ આવી ગયા છે. બેઝબોર્ડ ક્લીન કરી દીધેલું છે, એકદમ પ્રોપર ફિનિશિંગ આવી ગયું છે. હવે આપણે જે 1 kgની કેક છે એમાં પણ આપણે ડોવેલ્સ એડ કરી દઈશું. મેં 3 ડોવેલ્સ નાખ્યા છે ફોર સેફ્ટી રીઝન્સ, મેં તમને જેમ પહેલાં કીધું એ રીતે જ. અને આ સેમ કલરમાં, લાઇટ પિસ્તા કલરમાં જ કેક બનાવવાની હતી, તો સેમ ટુ સેમ બંને લાઇટ પિસ્તા કલર કરીને ફિનિશિંગ આપીને લેયર્સ બાય લેયર્સ બધું જ સેટ કર્યું. જે બબલ્સ હતા એને મેં ફોડી દીધેલા છે, અને પાછું એમાં વિપિંગ ક્રીમ એડ કરી એકદમ ફાઇન ફિનિશિંગ મેં આપી દીધેલું છે. પર્ટિક્યુલર્સ મારી કેક્સમાં મને જ્યાં સુધી ફિનિશિંગ ના આવે ને ત્યાં સુધી મને મજા જ ના આવે, અને મને ખુદને સેટિસ્ફેક્શન ના થાય. હવે જે નીચેનું જે લેયર્સ છે એમાં માઇનક્રાફ્ટનું મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી કંઈક આવો ફેસ હોય છે માઇનક્રાફ્ટનો. સો મેં આખું ફોન્ડન્ટથી આ બધું જ જેટલા પણ પીસીસ આખી કેકમાં તમે જોઈ રહ્યા છો આવી રીતે સ્ક્વેર પીસીસ, એ બધા જ ફોન્ડન્ટના છે. અને હરેક ફોન્ડન્ટની પાછળ મેં મેલ્ટેડ ડાર્ક ચોકલેટ લગાડેલી છે, જેથી કરીને લોંગ ટાઈમ સુધી આના ઉપર રહે. તો જે વિપિંગ ક્રીમનું મોઇસ્ચર છે એ જે પીસીસમાં ના આવે ને મેલ્ટ ના થાય. સો આવી રીતે મારે જસ્ટ રેન્ડમલી જ પીસીસ મારે લગાવી દેવાના હતા. સો આ રીતે મેં આખી કેકમાં રેન્ડમલી પીસીસ લગાવી દીધા. તમે જ ફાઇનલ આઉટપુટ જોઈ રહ્યા છો. હવે મેં જસ્ટ ખાલી સેન્ટરિંગ કર્યું છે કે ભાઈ સેન્ટર ડોવેલ હું ક્યાં લગાવીશ. તો મેં જસ્ટ મેજરમેન્ટ્સથી મેં મેપ કરી દીધેલું હતું, અને સેન્ટરમાં મેં વુડન ડોવેલ નાખ્યું હતું. અને જે અંદર મેં ડોવેલ્સ નાખેલા છે એ પ્લાસ્ટિકના ડોવેલ્સ છે. આ મેઇન હતો ડોવેલ્સ, એટલે મેં વુડન યુઝ કર્યું હતું. ને આ રીતે મેં બંને કેકને એસેમ્બલ કરી દીધી. બેઝ બોર્ડને મેં આવી રીતે પીસીસથી કવરઅપ કરી દીધેલું છે. અને આ કેકમાં મેં એક આ તમે જોઈ રહ્યા છો રેડ કલરનું TNT, એ પણ ફોન્ડન્ટનું બનાવ્યું છે. સમ કટઆઉટ્સ એડ કર્યા છે. અને આ રીતની આપણી ફાઇનલ કેક દેખાતી હતી. હું ફાઇનલ ફોટો પણ તમને અત્યારે અટેચ કરી રહ્યો છું. ચેક ધીસ આઉટ. આ ચેનલ અમારી નવી છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયોને. થેન્ક યુ.